હલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા 2024 એમના માટે સામાજિક વિજ્ઞાનના કેટલાક પ્રશ્નો જોઈએ જે તમને ઉપયોગી પરીક્ષા માટે થશે. પહેલો ક્વેશ્ચન છે, ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ શું હતો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય હેતુ હતો વેપાર કરી તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો. અંગ્રેજો દ્વારા નિકાસ કરવા માટે માલ સામાન જ્યાં રાખવામાં આવતો હતો તેને શું કહેવાય છે? તેને શું કહેતા હતા? ફેક્ટરી. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું? તો બક્સરના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું હતું. યુરોપની પ્રજા માંસ સાચવવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા? તો યુરોપની પ્રજા માંસ સાચવવા માટે મરી મસાલાનો ઉપયોગ કરતી હતી. યુરોપીય પ્રજા અને તેમના ગવર્નર સંબંધિત કઈ જોડ ખોટી છે? તો દુપ્લેછી ડચનો ગવર્નર હતો નહીં. પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમમાં ગોઠવીએ તો પહેલા ગોવા આવે, પછી વસઈ આવે, પછી દીવ આવે, પછી દમણ આવે. નીચેનામાંથી કોનો સમાવેશ અંગ્રેજ ગવર્નર જનરલમાં થતો નથી? તો ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા એ ગવર્નર જનરલ નથી. બ્રહ્મો સમાજ રાજા રામમોહન રાય આવે તો શાંતિ નિકેતનમાં કોણ આવશે? રવિન્દ્રનાથ ટાગોર. હરકુંવર શેટાણીએ અમદાવાદમાં કયા નામે શાળાની સ્થાપના કરી હતી? તો છોડીઓની શાળા. સયાજીરાવ ગાયકવાડ વડોદરાના હતા, ભગવતસિંહજી ગોંડલના હતા. ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે ઓળખાતી હતી? વર્ધા શિક્ષણ યોજના તરીકે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે કયા શહેરમાં જશો? તો બેંગલુરુમાં. અંગ્રેજોના આગમન સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું હતું? તો શિક્ષક પોતે. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન, સમાનતાનો હક, નાગરિકોને અભિવ્યક્તિની છૂટછાટ અને બીજું શું હતું? સ્વતંત્રતાનો હક હતો. કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે? તો 14 વર્ષથી નીચેના. દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મસન્માન કહ્યો છે? તો ડોક્ટર ભીમરાવ આંબેડકરે. રાજ્યસભામાંથી દર વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો 3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે કાર્ય કરે છે? તો આપણા દેશમાં કાયદો સૌ સમાન અને સૌને સમાન એ નીતિ મુજબ કાર્ય કરે છે. નીચે આપેલ જોડકાઓની કઈ જોડ સાચી છે? તો સંસદનું કાયમી ગૃહ એટલે રાજ્યસભા આવશે. સંઘના કારોબારી વડા તેમાં આવશે બી. દેશના બંધારણીય વડા તેમાં આવશે રાષ્ટ્રપતિ એ. અને હાઉસ ઓફ પીપલ એટલે લોકસભા થશે, એટલે આપણો આન્સર આવશે સી. ત્યાર પછી નીચે આપે જોડકાઓની કઈ જોડ સાચી છે? તો તાબાની અદાલત એટલે થશે તાલુકા અદાલત. જિલ્લા ન્યાયાધીશની અદાલત એટલે થશે મેટ્રો. ફોજદારી મુકદ્દમા એમાં આવશે સેશન્સ ન્યાયાધીશ અને રાજ્યપાલ એ સિટી સિવિલમાં આવશે, એટલે આપણો આન્સર આવશે એ. ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો અમદાવાદમાં. વડી અદાલતનો વ્યવહાર નીચેનામાંથી કઈ ભાષામાં ચાલતો નથી? તો આ આપેલ પૈકી એકેય ભાષામાં ચાલતો નથી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને કહેવામાં આવે છે મહાભિયોગ. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્ર પ્રમુખ.
સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? તો આ બધા કારણો જવાબદાર છે. નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે? તો શિક્ષણ મેળવવાનો અધિકાર, સંપત્તિનો અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર, એટલે આપેલ તમામ અધિકારોનો સમાવેશ થાય છે. દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? તો 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્યો કરે છે? તો સરકાર લોક કલ્યાણના કાર્યો કરે છે. પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે? તો શ્વેત ક્રાંતિ કરવામાં સફળતા મળી છે. ઈસવીસન 1984માં મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં થયેલ ગેસ દુર્ઘટનામાં કયા વાયુનું ગળતર થયું હતું? તો મિક વાયુનું. કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવ સર્જિત છે? તો દાવાનળ. ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે? તો છે ભૂસ્ખલન ત્યાં વધુ થાય છે. ભારતમાં સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતા રાજ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો બિહારનો એમાં સમાવેશ થતો નથી. તમારા ગામમાં 7 થી વધુ ઉંમરની વસ્તી 700 છે, તેમાંથી 630 વ્યક્તિ સાક્ષર છે, તો તમારા ગામનો સાક્ષર દર શું થશે? તો સાક્ષર દર કેટલો? 90% થશે. ગણતરી કરીને. ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ટકા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે? તો 2/3. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીતતા કયા પ્રદેશમાં છે? તો દક્ષિણ મધ્ય એશિયામાં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય કયું છે? તો અરુણાચલ પ્રદેશ. નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે? તેમાં આવશે પોલાદ. માનવ સર્જિત રેસાઓમાં કયા એક રેસાનો સમાવેશ થતો નથી? તો રેયોન આવશે. બ્રિટિશ શાસન પહેલા ભારતમાં નીચેનામાંથી કયું શહેર મખમલ માટે પ્રખ્યાત હતું? તો ઢાકા આવશે. ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રોમાં કયા એકનો સમાવેશ થતો નથી? તો એમાં આવશે જયપુર. ભારતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટરની ઓળખ મળી હતી? તો અમદાવાદને. જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? તો ઓસાકા. વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે? તો માહિતી તકનીકી ઉદ્યોગ. ભારતના કયા શહેરનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે? તો બેંગલુરુ. નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? તો ઘઉં માટે ટપક સિંચાઈ પદ્ધતિ અનુકૂળ નથી. ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? તો એમાં આવશે ભાલ પ્રદેશ. ભારતમાં બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન અનુકૂળ હોય છે? તો બાજરીના પાક માટે રેતાળ જમીન કેવી અનુકૂળ હોય છે? ભારતના કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો ભારતમાં રાજસ્થાનની અંદર સૌથી વધુ બાજરીનું ઉત્પાદન થાય છે. અમારી ચેનલ વિદ્યા સફરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.